સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એચવીકે ડાયમંડ કંપનીના રત્ન કલાકારો આજે સતત બીજા ત્રીજા દિવસે હડતાલ પર રહીને પોતાની માંગણીઓ માટે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। રત્ન કલાકારોનું કહેવું છે કે છેલ્લા લાંબા સમયથી તેઓ જેથો દરે કામ કરી રહ્યા છે, પરંતુ ભાવ વધારાની તેમની માંગણીનો કોઈ અનુસંધાન ન થતા હવે હડતાલનો માર્ગ પસંદ કરવો પડ્યો છે। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહ્યું નથી। રત્ન કલાકારોને જે પગાર મળતો હતો તેમાં પણ કાપ આવી ગયો છે। તેના કારણે રત્ન કલાકારો ઉપર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે। કંપનીના સંચાલકો દ્વારા પગારમાં વધારો ન કરવાના કારણે રત્ન કલાકારો હવે હડતાલનું શસ્ત્ર ઉગામી રહ્યા છે। કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલાવાડીમાં એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો છેલ્લા કેટલાક સમયથી પગાર વધારાને લઈને માંગણી કરી રહ્યા છે। 1 એપ્રિલના દિવસે પણ આ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। રત્ન કલાકારોની માન્યતા અનુસાર હાલમાં એક ડાયમંડ તળિયાનું 16 રૂપિયા 50 પૈસા ચૂકવવામાં આવે છે। તેમની માંગ છે કે તેમાં ઓછામાં ઓછો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવે। તેઓએ જણાવ્યું કે અગાઉ માલિક તરફથી ભાવ વધારાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર વચન પૂરતું રહી ગયું। હડતાલના નેતાઓ અને કામદારોએ જણાવ્યું કે અમે વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરીએ છીએ, છતાં અમારા પરિશ્રમનું યોગ્ય મહેનતાણું મળતું નથી। હવે અમારી માંગ છે અને અમે સંઘર્ષ કરવા તૈયાર છીએ। હું 9 થી 10 વર્ષથી બેહું છું। મારે ભાવ વધારવાની સમજ છે। હમણાં ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે। કેટલા રૂપિયા ભાવ હતો અત્યારે? દિવાળી પહેલાં 11.5 હતો, પછી દિવાળી પછી ઘટાડો 11 કર્યો, પછી અમને 4 મહિના અમે 11માં જ કામ કર્યું। પછી મેં વિચાર્યું કે ભાવ વધુ જોઈએ છે, તો બસ માંગ કરી હતી ભાવ વધારવાની। કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલ એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા 2 દિવસથી 80થી વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલની જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ। એની જે માંગણી છે 1.5 થી 2 રૂપિયાની છે પર પીસની। તો આ માંગણી તાત્કાલિક ઉકેલ આવે। કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે। તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી, કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા। વિલાસ પાટીલ રત્ન કલાકારે કહ્યું કે અમને આશ્વાસન અપાયું હતું કે ભાવ વધારાશે, પણ આજે સુધી કશું ન થયું। હવે અમે હડતાલ પર છીએ અને માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન ઉપપ્રમુખે કહ્યું કે આ માત્ર એચવીકે ડાયમંડની નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગની સમસ્યા છે। અમે રત્ન કલાકારોના હકો માટે લડીશું અને તેમના યોગ્ય ભત્તા માટે જે જરૂરી છે તે બધા પગલાં ભરીશું। હાલમાં કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો ભેગા થઈ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જો આ હડતાલ વધુ દિવસો સુધી ચાલશે તો તેનો ઉદ્યોગ પર સીધો અસર પડી શકે છે।